નમસ્કાર મિત્રો, 79મા સ્વાતંત્ર્ય દિનની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। 78 વર્ષ પહેલાં અગણિત ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, દેશભક્તિઓના લોહીથી સિંચાયેલી આ માટીએ આપણને આઝાદીનો તહેવાર આપ્યો છે। હજારો શહીદોએ પોતાની બલિદાનથી આઝાદી આપવામાં ખૂબ મોટો હિસ્સો આપ્યો છે। આપણે બધા જાણીએ જ છીએ કે મહાત્મા ગાંધીજી, પંડિત નહેરુ, સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ, બિસ્મિલ્લા ખાન, ખુદીરામ બોઝ, વીર સાવરકર, લોકમાન્ય તિલક, બાલ ગંગાધર તિલક, બિપિનચંદ્ર પાલ, શ્યામજી કૃષ્ણજી વર્મા, રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે જેવા હજારો ક્રાંતિવીર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના શિક્ષણ, પોતાના પરિવાર, પોતાના ભવિષ્યની ચિંતા કર્યા સિવાય આ દેશની ચિંતા કરી હતી અને એમના બલિદાનથી જ, એમના સમર્પણથી જ અંગ્રેજોની ગુલામીમાંથી આપણે આઝાદ થયા છે। મિત્રો, આ ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, દેશભક્તોના બલિદાનનું ઋણ આપણે ક્યારે પણ નહીં ચૂકવી શકીએ। અને મિત્રો, આજે જ્યારે તિરંગો લહેરે છે ને, જ્યારે તિરંગાને લહેરતો જોઈએ છીએ, ત્યારે તમામ દેશભક્તો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિવીરોને યાદમાં આપણું માથું નતમસ્તક એમ નમી જાય છે। કારણ તેમણે પોતાના પરિવારની પણ પરવા કર્યા સિવાય પણ આપણે બધા જાણીએ જ છીએ કે કરેંગે યા મરેંગે, કાગડા કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ્ય લીધા સિવાય આશ્રમમાં હું પાછો નહીં ફરીશ। સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે। સરફરોશી કી તમन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना એ બાજુએ કા દિલ में है। આવા બધા સૂત્રો, એમના યોગદાન થકી જ આજની આઝાદી આપણે મળી છે। આ શહીદોના બલિદાનને એળે ન જાય એ માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસો કરવા જોઈએ। આપ બધા જાણીએ જ છીએ કે હાલમાં આપણે આઝાદી કા અમૃત મહોત્સવ 75 વર્ષ ઉજવી રહ્યા છીએ, ત્યારે આગામી સંકલ્પ છે કે 2047માં જ્યારે આઝાદીના 100 વર્ષ પૂરા થશે, ત્યારે ભારત વિકાસશીલ જ નહીં પરંતુ વિકસિત ભારત બને એ માટેના પ્રયાસો છે। એ સરકારશ્રીનો સંકલ્પ અને નાગરિકોનું સપન છે। એ માત્ર કહેવાથી કે બોલવાથી જ નહીં સાકાર થાય। સરકારશ્રી એમના દ્વારા ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે જે સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે પણ આપણી પણ સૌની ફરજ છે। આપણા હક માટે આપણે જાગૃત થતા જઈએ છીએ દિવસે દિવસે, ત્યારે એ પણ જરૂરી છે કે આપણી ફરજ પણ, દેશ પ્રત્યેની મૂળભૂત જે ફરજ છે એ પણ આપણે ભૂલવી ના જોઈએ। પક્ષાપક્ષી, જાતિવાદ, પ્રદેશવાદ વગેરે જેવા મુદ્દાથી પર રહીને એક ભારતીય તરીકે, ભારતીય નાગરિક તરીકે આપણી શું ફરજ છે એ દરેક નાગરિક એનાથી પરિચિત હોવો જોઈએ અને એ પ્રમાણે ફરજ પાલન પણ કરતો હોવો જોઈએ।
વિકસિત ભારતમાં આગામી સમયમાં આર્થિક બાબતમાં જોઈએ તો જીડીપી વિકાસ વધારવાની સાથે સાથે આધુનિક યોજનાઓ, ઉદ્યોગોને વિકાસ નીતિ સરકારશ્રીની, સ્ટાર્ટઅપ કે અલગ અલગ ઉદ્યોગપતિઓને, વિશ્વની અલગ અલગ કંપનીઓને આવકારીને વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનાવવા માટે આપણો સંકલ્પ છે અને તે સાકાર કરવા માટે પણ સૌએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ. સાથે સાથે શિક્ષણમાં પણ સુવિધાઓ પૂરી પાડીને આપણો નાગરિક છે, આપણો જે વિદ્યાર્થી છે એ વિશ્વ લેવલે સ્પર્ધામાં ટકી શકે, મજબૂત બની શકે, પોતાની ઓળખ જમાવી શકે એ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપણે પૂરું પાડવાનો સંકલ્પ છે. સાથે સાથે પર્યાવરણે પણ જાગૃતિ, પર્યાવરણનું રક્ષણ પણ ખૂબ જરૂરી છે. ન માત્ર વૃક્ષારોપણ, વૃક્ષોના ઉછેર, જંગલોના વિકાસ અને એનું કટિંગ અટકાવવાની સાથે સાથે બિન પરંપરાગત ઉર્જામાં પણ, ખાસ કરીને પવન ઉર્જા અને સૂર્ય ઉર્જામાં પણ, જેમાં આપણે ચોથા અને ત્રીજા નંબરે છે, ત્યારે એમાં પણ હજી ઉત્તરોત્તર વિકાસ પામીને, વૃદ્ધિ પમાડીને વિશ્વના લોકો આપણામાંથી પ્રેરણા લઈ એ સ્થિતિ સુધી વિકસિત ભારત જ્યારે 2047 આવે ત્યાં સુધીમાં આ લેવલે પહોંચવાનો પણ આપણો સંકલ્પ છે, તે પણ સાકાર થવો જોઈએ. વિજ્ઞાન ટેકનોલોજીમાં પણ આપણે આ દિશામાં પ્રયાસ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને પ્રયાસો દ્વારા સંકલ્પની દિશામાં જવા ગતિમાન થયા છે. ત્યારે આપણે બધાને ખબર છે કે સ્પેસ ક્ષેત્રે પણ ભારત આજે એક દુનિયામાં આગળ પડતું સ્થાન છે. હમણાં જ નાસાએ પણ આપણી સાથે જોડાઈ અને એક ઉપગ્રહમાં આપણી સાથે સામેલ થયું છે પૃથ્વીની ઇમ્પેક્ટ લેવા માટે. સંરક્ષણ ક્ષેત્રે પણ આપણે આત્મનિર્ભર ભારતના કન્સેપ્ટ હેઠળ સ્વનિર્ભર થવા જઈ રહ્યા છે. કારણ કે જ્યારે યુદ્ધના સમયમાં બીજા દેશ ઉપર આધારિત થઈ રહે છે ત્યારે આખરી સમયે ના પાડતા હોય છે અને મજબૂર કરતા હોય છે. આવું ન બને એ માટે જે બાબતમાં મજબૂરી આવી છે એ બાબતમાં ભારતે આત્મનિર્ભરતા મેળવવાના ભરપૂર તમામ પ્રયાસો કર્યા છે અને એક ચોક્કસ લેવલ સુધી પણ આપણે પહોંચી ગયા છે. મિસાઇલો બાબતમાં કે બીજા સુરક્ષાના સાધનોમાં પણ ઘણા બધા સાધનો આપણે જાતે જ નિર્માણ કરતા થયા છે, જેનું પરિણામ આપણે નજીકના સમયમાં ઓપરેશન સિંદૂરમાં જે આ જે ક્ષમતા છે, આપણે જે સિદ્ધિ છે, આપણું જે ગૌરવ છે એ આપણે જોયું છે અને વિશ્વએ અનુભવ્યું છે. આ સિવાય વિકસિત ભારતની દિશામાં જવાની સાથે સાથે જ છેવાડાના નાગરિક સુધી પણ સરકારશ્રીની તમામ સુવિધા, તમામ યોજનાઓ પહોંચે અને એનો લાભ લે એ પણ ખૂબ જરૂરી છે. સુશાસનમાં આ વસ્તુ આવે છે. આપણે બધા જાણીએ જ છીએ કે ડિજિટલ ભારત AI મોડલ દ્વારા સરકારશ્રીએ જે આપણી વ્યવસ્થા છે, જે વહીવટી વ્યવસ્થા છે એ બધી ઓનલાઈન કરી, AI બેઝ ઉપર કરી અને દરેક નાગરિક પોતાનો અવાજ મજબૂત કરી શકે, પોતાનો અધિકાર જાણી શકે, મેળવી શકે, એ માટે થઈને આ વહીવટી તંત્રમાં પણ ઘણા બધા અપડેશન છેલ્લા સમયમાં આવ્યા છે. સરકારશ્રી પોતાની ફરજ નિભાવે જ છે, સાથે સાથે નાગરિકની પણ એટલી જ ફરજ છે કે પોતાની ફરજ પણ સાથે સાથે વિકસિત ભારત દિશાની તરફ જતાં
ભારતના દરેક નાગરિક સરકારશ્રીની ઘણી બધી સરસ સુલભ યોજનાઓ છે એ દરેક નાગરિક સુધી પહોંચે એ માટે સરકારશ્રીની વહીવટી તંત્રની જાગૃત અગ્રણીઓ, જુદા જુદા સમાજના અને રાજકીય અગ્રણીઓ છે, બધા છે, એ બધાની ફરજ છે કે તમામ નાગરિકોને સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ મળે, સરળતાથી મળે એ માટે જાણકારી આપીએ અને એને સુધી પહોંચાડીએ. હાલમાં જ ઘણી બધી સરકારી યોજનાઓ છે. એમાંની પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના, સ્વચ્છ ભારત મિશન અભિયાન, ઉજ્જવલ યોજના, પીએમ કિસાન નિધિ યોજના, મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ યોજના, ડિજિટલ ભારત મિશન અને પીએમ ગતિશક્તિ યોજના, આ જેવી ઘણી બધી યોજનાઓ છે. તો દરેક નાગરિકોના યોજના પહોંચે અને લાભ લે ખૂબ જરૂરી છે. ડિજિટલ ભારત મિશન હેઠળ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ દરેક નાગરિક છે એ પોતાના ઘરે બેઠા જ મોબાઈલ ચોરી કે ચોરીની ફરિયાદ ઘરે બેઠા પોર્ટલ ઉપર કરી શકે છે. 1930 મારફત સાયબર ક્રાઇમ ફ્રોડની પણ ફરિયાદ ઘરે બેઠા કરે છે અને જ્યારે ફરિયાદ કરે છે ત્યારે ઓટોમેટેડ એક સિસ્ટમ છે, એના દ્વારા જે પણ એકાઉન્ટમાં નાણાં ગયા હોય તે એકાઉન્ટમાં તાત્કાલિક એક રિપોર્ટ બની અને જે તે બેંકમાં જે તે વ્યક્તિના ખાતામાં જે નાણાં ગયા હોય એ ખાતું ફ્રીઝ થાય છે. આ ટાઈપની સુવિધા સરકારશ્રી દ્વારા કરવામાં આવેલી છે. હમણાં જ ઈ પ્રગતિ નામનું એક સરકારશ્રીની પહેલ છે. એના મારફત દરેક અરજદાર, દરેક ફરિયાદી છે એની તમામની વિગત છે, જે તપાસની તમામ સ્ટેપની વિગત છે એ નાગરિકોને પોતાના મોબાઈલમાં પણ ઉપલબ્ધ થશે. હાલમાં જ વહીવટી સુધારણા ચાલી રહ્યા છે. એ બાબતમાં પણ આ બાબતનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે કે દરેક અધિકારી, દરેક વિભાગનો અધિકારી છે અમુક ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે અરજદારોને રૂબરૂ ફરજિયાત મળે, તેમની અરજદારોની રજૂઆત સાંભળે અને એની જે રજૂઆત છે એ ચોક્કસ સમય મર્યાદામાં પૂરી થાય એના પણ અહેવાલો સરકાર સતત મંગાવતી હોય છે. આની પાછળનો હેતુ એ જ છે કે દરેક નાગરિકને સરકારની સુવિધા છે એ સરળતાથી મળે અને એનો લાભ લે. હાલમાં જે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે ત્યારે ડિજિટલ યુગ અને સાયબર આ સોશિયલ મીડિયા છે એ જીવનનો ભાગ બની ગયો છે. આનાથી દૂર ક્યારેક કોઈ વ્યક્તિ ના રહી શકે અને ચાલે પણ નહીં. પરંતુ સાથે સાથે સાયબર ક્રાઇમનો, ફ્રોડનો ભોગ ન બનાય એ માટે પણ આપ સૌને બધાને સૂચન કરું છું અને વિનંતી કરું છું કે સાયબર ક્રાઇમના જે ફ્રોડ બને છે એ દરેક બાબતથી ભારતનો દરેક નાગરિક પરિચિત થાય તે ખૂબ જરૂરી છે. સાયબર ક્રાઇમ વસ્તુ એવી છે કે મોટે ભાગે સુશિક્ષિત લોકો જ ભોગ બનતા હોય છે અને જો એમાં એક વસ્તુ ચોક્કસ છે કે તમે ચોક્કસ નિયમને જો ફોલો કરો તો એ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ફ્રોડનો ભોગ બને જ નહીં. તો સરકારશ્રી દ્વારા, તંત્ર દ્વારા, સાયબર સેલ દ્વારા, પોલીસ સ્ટેશનો દ્વારા, ગુજરાત પોલીસ દ્વારા સાયબર અવેરનેસની ઘણી બધી બાબતો લોકો સુધી ખૂબ ઘણા બધા સમયથી ફેલાવે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સોશિયલ ઇન્ફ્લુએન્સર છે બધા એ પણ ખૂબ આ બાબતની માહિતી ફેલાવે છે. ત્યારે આવી દરેક બાબતોથી પરિચિત રહેવું પણ ખૂબ જરૂરી છે. જેમ કે ઓટીપી, પોતાનો ઓટીપી કે ખાનગી માહિતી છે કોઈ સાથે શેર ન કરવી જોઈએ. અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કે ચેટ વગેરેથી ટાળવું જોઈએ. ઘણી બધી 2 ફેક્ટર ઓથેન્ટિક બધી વસ્તુ હોય છે એમાં સુરક્ષા માટેની, એનો ફોલો કરવી જોઈએ. વોટ્સઅપમાં .apk જેવી આવતી કોઈ પણ અજાણી લિંક છે એ ઓપન ના જ કરવી જોઈએ. લલચામણી જે જાહેરાત આવતી હોય સોશિયલ મીડિયામાં કે ભાઈ ટૂંક સમયમાં જ 30% કે 20% કે વળતર આપીએ છીએ અને આ બાબતમાં જે આવતું હોય છે, લાલચથી બચવું જોઈએ. અને જ્યારે કદાચ ભોગ બની જ જાય તો 1930 નામનો જે છે એ જે સાયબર જે પોર્ટલના જે નંબર છે જાહેર લોકો માટે કે જેમાં ફરિયાદ નોંધી અને આગળની પ્રોસિજર ઝડપથી ચાલુ થઈ જાય છે. તો 1930 નંબર છે
આ દરેકે યાદ રાખવું જોઈએ. અને સાયબર ક્રાઇમનો ફ્રોડનો ભોગ બનો તો સૌથી પહેલાં તમારે બીજા કોઈને વાત કીધા પહેલાં, ક્યાંય જયા પહેલાં 1930 ઉપર ફરિયાદ કરી દેવી જોઈએ, પછી કોઈ પણ બાબત આપણે કરીએ. કારણ કે આ વિકસિત ભારત દિશા તરફ જઈએ છીએ ત્યારે આ માત્ર સરકારશ્રીની ફરજ નથી, માત્ર વહીવટતંત્રની જ ફરજ નથી. એક જાગૃત નાગરિક તરીકે આપણે જો વિકસિત ભારત સાથે વિશ્વ સાથે કદમ મિલાવવા હશે તો આપણે પણ સાવચેત રહેવું, જાગૃત રહેવું, દરેક બાબતથી અપડેટ રહેવું મારી દૃષ્ટિએ ખૂબ જરૂરી છે. ફરીથી આપણે બધા 79માં જે સ્વાતંત્ર્ય દિવસ છે એની શુભકામનાઓની સાથે સાથે ફરીથી શહીદોના બલિદાનને યાદ કરી, નતમસ્તક વંદન કરી, આપણે બધા આપણા અધિકાર માટે બધા ખૂબ જાગૃત થઈ રહ્યા છે. ત્યારે આપણી ફરજ પણ વિકસિત ભારત દિશા તરફ જઈ રહ્યા છે ત્યારે આપણી જે દેશ પ્રત્યેની, રાષ્ટ્ર પ્રત્યેની જે ફરજ છે, સામાજિકતાની બાબત હોય, ધાર્મિક બાબતની વાત હોય, પ્રદેશ બાબતની વાત હોય, ત્યારે આપણે ભારતના નાગરિક છીએ અને આપણે રાષ્ટ્ર વિકાસ માટે આપણી ભારતીય તરીકેની જે ફરજ છે એ આપણે ન ભૂલીએ. એ આપણે વિનંતી સાથે આપણે ફરીથી સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા સાથે વંદન કરું છું. જય હિન્દ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત.